વાત, જે દીકરીને આપણે લાડે કોડે મોટી કરી હોય, એટલો બધો પ્રેમ આપ્યો હોય, દીકરી પાણી માંગે તો દૂધ હાજર કર્યું હોય, દીકરી માટે આમ બાપને એટલો બધો પ્રેમ હોય, એટલી ખુમારી હોય, અને ઈ દીકરી જયારે સમજણી થાય અને 30 રૂપિયાનું પેટ્રોલ પુરાવા વાળો કોઈ લોફર ઊંચો માણસ એ દીકરીને જાળમાં ફસાવે, દીકરીને લઈ જાય, અને ઈ દીકરીને જયારે પોલીસ સ્ટેશન લાવવામાં આવે સાહેબ, ત્યારે દીકરી પોતાના બાપને ઓળખવાનો ઇનકાર કરી દે. અમે નજરે જોયેલી વાત છે હો સાહેબ, હું મારા બાપને ઓળખતી નથી સાહેબ. ત્યારે બાપના હૃદયની વેદના તો તમે જો કે બાપને કેટલી બધી વેદના થતી હોય, જેની દીકરી આવું કૃત્ય કરતી હોય, ઈ બાપ સાહેબ 5માં પૂછાતો હોય સાહેબ, આગેવાની કરતો હોય, પણ દીકરી જયારે આવું પગલું ભરે ને પછી કોઈની આંખ સામે આંખ મિલાવી અને બાપ વાત નથી કરી શકતો સાહેબ, ઊંચું મસ્તક રાખી અને વાત નથી કરી શકતો. એટલે બાપની આબરૂ, બાપની ઇજ્જત એ દીકરીના હાથમાં હોય છે સાહેબ, દીકરીના હાથમાં હોય છે. અને બાપ કોઈ દી દીકરીને કુવામાં નાખતો નથી, બાપ તો દીકરીનું ભલું જ ગોતતો હોય છે. એટલા માટે તો દીકરીનું ક્યાંક હગપણ પૂછાય ને તો કેટલી જગ્યાએ તપાસ કરાવે, એનું કુળ કેવું છે, એનું મોહાણ કેવું છે, એનું ખાનદાન કેવું છે, પછી દીકરી આપતો હોય છે સાહેબ. બાપ અને મા બાપના આશીર્વાદ વગરના લગ્ન સાહેબ એમાં ક્યારેય સુખ હોતું નથી, એમાં ક્યારેય સુખ હોતું નથી. ખરેખર સરકારે કાયદો બનાવવો જોઈએ કે મા બાપની સહી વગર દીકરીના લગ્ન સત્ય નથી. આવો કાયદો ખરેખર બનાવવાની જરૂર છે. કાયદાની આડમાં દીકરીઓ જયારે સાહેબ મા બાપને આહુડા પડાવે છે ત્યારે બહુ દક્ષ રાજાના યજ્ઞમાં માં પાર્વતી છે એ બળી અને ભસ્મ થઈ જાય. ભગવાન શિવ માં પાર્વતીના ઈ મૃત શરીરને લઈ અને તાંડવ કરે, અને ત્યારબાદ ભગવાન શિવના ક્રોધને ઠારવા માટે ભગવાન વિષ્ણુ દ્વારા એ 51 જેને કહેવાય કે ટુકડા એ માં સતીના કરવામાં આવે, સતીના શરીરના 51 ટુકડા કરવામાં આવે, અને એમાંનો એક મહત્વનો ટુકડો એટલે કે મસ્તક બ્રહ્મરુદ્ર જે સ્થળ ઉપર પડ્યું એ પહેલા નંબરનું શક્તિપીઠ કહેવાય. હિંગોલ પર્વતની માથે એ ભાગ પડ્યો હોય એટલે પહેલા નંબરનું આપણું શક્તિપીઠ. હિંગુલા રાક્ષસનો વધ કર્યો એટલે હિંગળાજના નામથી એ ભગવતી પ્રસિદ્ધ થયા છે. અને ઈ હિંગોલ પર્વત, હિંગોલ નદીના કિનારે માં હિંગળાજના બેહણા, હિંગળાજનું મંદિર, ગાડા ભરાય એટલા હોનાના છતર માં હિંગળાજના મંદિરમાં મોજૂદ છે. ગાડા ભરાય એટલા હોનાના છતર માં હિંગળાજના મંદિરમાં મોજૂદ છે. હિંગળાજના મંદિરને દરવાજા કે કમાડ છે જ નહીં, દરવાજા કે કમાડ છે નહીં. પાકિસ્તાન જેવો દેશ, આ બાજુ અફઘાનિસ્તાનની બોર્ડર, બલુચિસ્તાન, અને છતાંય સાહેબ કોઈના બાપની તાકાત નથી કે સાહેબ એ હિંગળાજના મંદિરની સામે દ્રષ્ટિ કરી શકે. આજે પણ હાજરા હાજર છે. હિંગળાજની યાત્રાને ત્યાંના મુસલમાનો નાની માકી હજ કહી અને એ યાત્રા કરે છે સાહેબ. અને જેટલા પણ વડાપ્રધાન, પ્રધાનમંત્રી પાકિસ્તાનના આવી ગયા, બેનજીર ભુટ્ટો થી માંડી, આસિફ અલી જરદારી થી માંડી, અને જે કોઈ મુશરફ થી માંડી અને જે કોઈ વડાપ્રધાન આવી ગયા એ હિંગળાજની સામે બે હાથ જોડી અને ઈ જ પ્રાર્થના કરે કે હે અમ્મી જાન,
रहम करना, रहम करना मेरे बीबी बच्चों पे रहम करना, मेरे बीबी बच्चों पे रहम करना. આ કેવું પડે સાહેબ બધાય. આવી હિંગળાજના